હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવ્યા અનુસાર મોક્ષ એટલે ભવના બંધનમાંથી મુક્ત થવું. મોક્ષ મેળવવા માટે બહુ કઠિન તપસ્યા કરવી પડતી હોય છે, તેમજ જ્ઞાન મેળવવું પડે છે, જે જન્મ અને મૃત્યુના બંધનોમાંથી મુક્ત કરે છે. નમસ્કાર મિત્રો, ધાર્મિક ભક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં તમામ પ્રકારના ઉપદેશો આપ્યા. માનવ જીવનના તમામ વિકારોમાંથી મુક્તિ મેળવવા માટેના મંત્રો આપ્યા. અને જે વ્યક્તિએ ગીતા વાંચી અને તેને સમજ્યા પછી તેને જાણવા મળ્યું કે દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ ભાગવત ગીતામાં જ છે. તમને તમારા વિશે કોઈ પણ શંકા છે તો તેનો જવાબ તમને ભાગવત ગીતામાં મળશે. એમાં કોઈ જ ફરક નથી પડતો કે તમારી સમસ્યા શું છે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મોક્ષ મેળવવા માટેના ઘણા બધા દ્વાર બતાવ્યા છે. ધ્યાન યોગ, પ્રેમ યોગ, કર્મ યોગ. આજે હું તમને જણાવીશ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને મોક્ષ મેળવવા માટે સૌથી આસાન અને સરળ ઉપાય કયો બતાવવામાં આવ્યો છે, જે વિધિ દ્વારા વ્યક્તિ ગમે તેટલી પાપી કે અધર્મી કેમ ન હોય, મૃત્યુની ક્ષણે તે તરત જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, માનવ દેહ બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, એને એમ જ ન ગુમાવવો જોઈએ. દેવતાઓ પણ માનવ શરીરની અભિલાષા રાખે છે, પરંતુ મનુષ્યનું અજ્ઞાન એવું છે કે તે આ મોક્ષની તક ગુમાવતો રહે છે. તે પોતાનું આખું જીવન ભોગ વિલાસમાં વિતાવે છે. આટલું જ નહીં, જ્યારે માણસના મૃત્યુની કોઈ ક્ષણ આવે છે તે સમયે પણ વાસના તેને છોડતી નથી, અને તેથી જ મૃત્યુ સમયે તેના મનમાં જે વાસના સૌથી વધુ પ્રબળ હોય છે એ વાસના પ્રમાણે તેને આગળનો જન્મ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ આ ગુપ્ત જ્ઞાન છે, અને તે મૃત્યુનું જ્ઞાન છે. જેઓ આ જ્ઞાનને જાણતા હોય છે તેઓ ભલે તેમના જીવનમાં ગમે તેટલા પાપી થયા હોય, પરંતુ મૃત્યુ સમયે આ જ્ઞાનનો ઉપયોગ કરીને તે ભગવાનનું ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષ એટલે જન્મ અને મૃત્યુથી મુક્તિ. પછી તે આત્મા આ પૃથ્વી પર ફરી નહીં આવે. પૃથ્વીના અનેક સુખદુઃખથી દૂર રહીને આનંદમય બની જાય છે. અર્જુન પૂછે છે, હે કેશવ, મૃત્યુ સમયે ભારે દુઃખ થાય છે. હવે પછી ભલે તે કોઈ ઘાતક હથિયાર દ્વારા હોય કે પછી કુદરતી મૃત્યુ હોય, શું તેને સરળ બનાવવાનો કોઈ માર્ગ નથી? કૃષ્ણ કહે છે, હે અર્જુન, મૃત્યુને સરળ બનાવવાનો પ્રશ્ન નથી, પણ જીવન મરણના ચક્રમાંથી બહાર નીકળીને મોક્ષ મેળવવાનો પ્રશ્ન છે. કૃષ્ણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે મારા દ્વારા કહેવામાં આવેલી પદ્ધતિનું પાલન કરે છે તો તે સીધા જ મારા પરમધામને પ્રાપ્ત કરશે. અર્જુને પૂછ્યું, હે પ્રભુ, જ્ઞાનની એ ગુપ્ત વિધિ શું છે? શ્રી કૃષ્ણજી કહે છે કે પોતાના પ્રાણની આહુતિ આપતી વખતે પોતાની બધી ઇન્દ્રિયોના દ્વાર બંધ કરીને, એટલે કે તેમને નિયંત્રિત કરીને, અને પોતાના મનને પોતાના હૃદયમાં સ્થિર રાખીને, અને પોતાની પ્રાણશક્તિને પોતાના મગજમાં સ્થાપિત કરીને તે દિવ્ય ઓમ મંત્રનું સ્મરણ કરો. વ્યક્તિએ જીવનભર ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય તે આત્મા મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન શ્રી કૃષ્ણએ કેટલી સરળ વિધિ કહી છે. ઓમ એ માત્ર એક શબ્દ નથી, તે બધા મંત્રોનો પરમ મંત્ર છે. તેનો મહિમા અનંત છે. ઓમ એ આધ્યાત્મિક અભ્યાસની સફળતાનું કેન્દ્રબિંદુ છે. ઓમ એ સફળતા મેળવવાનું કેન્દ્ર પણ છે. આ તે મંત્ર છે જેમાંથી તમામ જ્ઞાન અને તમામ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. આ બ્રહ્માંડને જન્મ આપનાર પણ આ પરમ મંત્ર છે. જીવનમાં ઓમ મંત્રનો જાપ કરવાથી શરીરના હૃદયના કમળમાં આત્માનો પ્રકાશ હંમેશા ચમકતો રહે છે. અને મૃત્યુ સમયે જ્યારે કોઈ માણસ એક શૂરમાં ઓમ મંત્રનું ઉચ્ચારણ કરે છે
તો તે જ ક્ષણમાં આત્મા અને પરમાત્મા બંને પરમ સુખમાં હોય છે, તેઓ આનંદમાં હોય છે અને બંને મળવા માટે એકબીજાથી વ્યાકુળ થઈ જાય છે, જાણે યુગો યુગોથી છૂટા પડ્યા હોય. તમામ સાંસારિક સીમાઓ તોડીને તેઓ એકબીજામાં ભળી જવા ઉત્સુક બને છે. ભગવાન કૃષ્ણએ તેને મોક્ષનું દ્વાર પણ કહ્યું છે, પરંતુ આપણે આ નાનકડા મહત્વને સમજી શકતા નથી અને તેથી જ ભગવાને આપણું શરીર વિશેષ રીતે બનાવ્યું છે. આપણા શરીરને બ્રહ્માંડ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આપણું શરીર આ બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ છે, તેમાં તમામ લોકો વસે છે. માનવ શરીરમાં પગથી નાભી સુધી ભૂલોકને દર્શાવવામાં આવ્યું છે. નાભીથી માંડીને કંઠ સુધી આકાશલોક અને કંઠથી લઈને શાસ્ત્રાર્થ સુધી સ્વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. માનવ જીવનમાં માત્ર બે જ સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એક તેમના જન્મનો સમય અને બીજો તેમના મૃત્યુનો સમય. જે વ્યક્તિ મૃત્યુ સમયે ઇન્દ્રિયમાં રહીને ઓમનું ધ્યાન કરે છે તે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મોક્ષ મેળવવાનો આ સૌથી સરળ માર્ગ બતાવવામાં આવ્યો છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.